ગણેશોત્સવને હવે ગણતરીના જ દિવસો બાકી છે અને દરેક મંડળ દ્વારા અંતિમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને જે જાણીતા મંડાલો છે ત્યાં લોકો હજારોની સંખ્યામાં વિઘ્નહર્તાના દર્શન માટે જાય છે અને ત્યાંના આયોજકોની ચિંતા પણ રહેતી હોય છે. જેથી આ વર્ષે સુરતના એક ગણેશ મંડળ દ્વારા પોલીસ પ્રોટેક્શનની માંગ કરવામાં આવી છે. હાથરસની ઘટના તેમજ તાજેતરમાં જ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ જેવી ઘટનાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને સુરતના મુખ્ય આયોજકો દ્વારા પોલીસ પાસેથી અતિરિક્ત સુવિધાની માંગ કરવામાં આવી છે. મારું નામ ગૌરવ જરેવાલા છે અને શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મધ્યપ્રદેશ દાડિયાશેરી સુરત કા રાજા તરીકે જે ફેમસ છે, તો અમે લોકોએ આ વખતે સુરત શહેર પોલીસને એક વિનંતી પત્ર મોકલેલ છે. એમાં અમે લોકોએ વિશેષ સ્વરૂપે સુરક્ષાની માંગ કરી છે, કારણ કે યુપીના હાથરસમાં જે ગયા વર્ષે ઘટના ઘટી હતી ભાગદોડની, સાથે સાથે વીઆર મોલ ખાતે 2 વખત બોમ્બના માટેના ઈમેલ આવ્યા છે. બોમ્બે, દિલ્હી, અમદાવાદમાં પણ વિવિધ વખત વિવિધ આતંકી સંગઠન દ્વારા કે પછી ટીખળખોર પ્રવૃત્તિઓ કરવા માટે પણ કેટલાક લોકો દ્વારા ઈમેલ મોકલવામાં આવતા હોય છે. તો આવી કોઈ ઘટના અમારા મંડળના આયોજનમાં ઘટિત ન થાય તેના પૂર્વ આયોજન રૂપે અમે લોકોએ સુરત શહેર પોલીસને આ વિનંતી પત્ર મોકલે છે. મધરપુરાના સુરતના રાજા શ્રી સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળે હાલમાં જ પોલીસ કમિશનરને ગણેશ સ્થાપનાથી લઈને આગળના 9 દિવસ તેમજ વિસર્જનના દિવસે યોગ્ય સુરક્ષા બળ આપવા માટે લેખિત રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ એક જ દિવસમાં લાખોની સંખ્યામાં ભક્તો આ મંડળના પંડાલમાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા, જેને લઈને આયોજકો દ્વારા આગોતરા રૂપી તૈયારીના ભાગરૂપે આ લેખિત અરજી કરવામાં આવી છે. કે અમારા જે ગણેશ આયોજન થાય છે તેમાં શ્રી ગણેશજીને 20 થી 25 કિલો સોના ચાંદીના આભૂષણો પહેરાવવામાં આવે છે. લગભગ 1.5 લાખ જેટલા હીરા જડિત પાન આકારની મૂર્તિ છે. 40 થી 45 કિલોની ચાંદીની પ્રતિમાજી છે. તો ગણેશજીના દર્શનાર્થે 4 થી 5 લાખ લોકો 10 દિવસ દરમિયાન આવતા હોય છે. આપણે જોઈએ છીએ કે મુંબઈમાં જે આવા મોટા આયોજન થાય છે ત્યાં આગળ વિશેષ રૂપે સુરક્ષા મુંબઈ પોલીસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. બોમ્બ ડિટેક્ટર સ્ક્વોડ પણ ત્યાં આગળ હોય છે અને આતંકવાદી પ્રવૃત્તિઓને પહોંચી વળવા માટેના પણ વિશેષ ટ્રેન કોન્સ્ટેબલ મૂકવામાં આવતા હોય છે અને ટ્રાફિક બ્રિગેડની પણ એક વિશેષ સુવિધા, જેથી કરીને લોકોને ટ્રાફિકમાં કોઈ જાતની અડચણ ન પહોંચે તે પણ પ્રોવાઈડ થતું હોય છે. તો એ બધું ધ્યાને રાખીને અમે વિનંતી પત્ર મોકલેલ છે અને એમાં આ તમામ પ્રકારની સુવિધા અમને આપવામાં આવે, જેથી કરીને કંઈક ઘટના ઘટિત થાય તો એને પહોંચી વળીએ. ટ્રાફિક નિયમન સાથે બોમ્બ સ્ક્વોડ, અતિરિક્ત પોલીસ જવાન સહિત સુરક્ષા વ્યવસ્થા પ્રદાન કરવામાં આવે તેવી માંગ એટલે કે વિનંતી કરવામાં આવી છે. આ સાથે જ લાખોની સંખ્યામાં ગત વર્ષે જે દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવ્યા હતા તેના વિડીયો અને ફોટોગ્રાફ્સ પણ તેની સાથે અટેચ કરવામાં આવ્યા છે. પોલીસ પ્રશાસન કયા પ્રકારની પરિસ્થિતિ આ દરમિયાન ઉદ્ભવે છે તે જાણી શકે અને તેને લઈને તેનો ઉપાય પણ શોધી શકે. બાપાને જ પ્રાર્થના છે કે આવી કોઈ ઘટના ઘટિત નહીં થાય, પણ એક વિશેષ આયોજન રૂપે અમે નાનામાં નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખતા હોઈએ છીએ. તો અમારા સ્વયંસેવક તો છે જ, પણ સાથે પોલીસ તરફથી બી જો એમને કોઈ જગ્યા પર યોગ્ય જરૂરિયાત જણાતી હોય તો વિશેષ પોલીસ અમને ફાળવી આપવામાં આવે એવી માંગ સાથે અમે એક વિનંતી પત્ર આપેલ છે.